સૌથી મજાની એક વાત મારે કેવી છે કે કોઈ પણ વ્યક્તિની સાથે આપણો સંબંધ તૂટી જાય અને તેમ છતાંય આપણી અને એની જે વાત હોય એ હંમેશા ગોપનીય રહે, એને આપણી અંદર રહેલી ખાનદાની કહેવાય. કોઈ પણ વ્યક્તિને સાથે આપણે અણબનાવ થાય એને આપણે માફ કરી શકવાની તાકાત ધરાવીએ છીએ, તેમ છતાં આપણે નથી કરતા. પણ તેમ છતાંય આપણે એને માફ કરી શકીએ આપણું મન મોટું રાખીને, તો એને આપણી અંદર રહેલી ખમીરી કહેવાય. એક બાજુ આપણો પોતાનો ઊભો હોય ને એક બાજુ પારકો ઊભો હોય, તેમ છતાંય તેમાંથી સાચો કોણ છે ને ખોટો કોણ છે એ સત્ય પ્રિય તમે બોલી શકો, એની તમારી અંદર રહેલી ખમીરી કહેવાય. અને એથી વિશેષ કે ઘરે માંડ ખાઈને ખાવાનું થતું હોય, તેમ છતાંય આ રાષ્ટ્ર હિતના, સમાજ હિતના, મારા પરિવાર હિતના કામ થતા હોય તે અમારે થોડુંક પરિવારની અંદરથી થોડુંક ફૂલની પાંખડી જેટલું પણ આપવું પડે. આવી વિચારધારા હોય ને એને દાતારી કહેવાય. પણ આ ખાનદાની, ખમીરી, ખુમારી ને દાતારી જે સમાજની અંદર છલોછલ ભરી છે, એ સુજ્ઞ શ્રોતાજનો એવા પાટીદાર સમાજને ફરીથી મારા વંદન. અને વંદનની વાત આવતી હોય ત્યારે હંમેશા હું મંચ ઉપરથી 7 વ્યક્તિને સવિશેષ વંદન કરતી હોઉં. પહેલા વંદન આદરણીય મંચને, કે એને જોઈને આપણને એને જેવા થવાનું મન થાય, એની જે પદ પ્રતિષ્ઠા, એની જે માન મર્યાદા અને જે મોભો છે એના સુધી પહોંચવાનું મન થાય. બીજા વંદન વ્હાઇટ મિલિટરી ફોજ, આદરણીય બા અને આદરણીય દાદા, કે જેની પાસેથી આપણને સંસ્કારનું, આપણી પરંપરાનું આપણને ભાથું મળ્યું છે. કેમ બોલવું, કોની સાથે કેમ બોલવું, આપણા સુરાપુરા કોણ કહેવાય, ક્યારેક તમારે નિવેદ કરવા પડે, એ આજની નવી પેઢીને આ આદરણીય બા અને દાદાની પાસેથી મળ્યું છે, ત્યારે એમને પણ મારા વંદન. એના પછીના ત્રીજા વંદન એ દરેક પિતાને કે જેણે ટાઢું ટિફિનનું ડબલું ખાધું છે કે મારો પરિવાર ગરમા ગરમ જમી શકે. એના પછીના ચોથા વંદન એ દરેક માતાને કે જે સવારમાં 6 વાગે ડોરબેલ વાગે દૂધ લઈ આવે ત્યારથી લઈને સાંજે દૂધ મેળવવાનું છેલ્લું કામ કરે છે. આખો એનો દિવસ છે ને એ પરિવારને, પોતાના સંતાનોને ને પોતાના પતિને સમર્પિત કરીને ઘરની અંદર ઘરને સ્વર્ગ જેવું બનાવે છે, એવી દરેક માતાને મારા વંદન. એના પછીના વંદન આજના યુવા ધનને, અહીંયા 25 દીકરા દીકરીઓ હતા, એમાંથી મેં ગણ્યા, એમાંથી માંડ 23 દીકરાની વચ્ચે આપણી 2 ખુમારી ભરેલી દીકરીઓ ઊભી હતી. સાહેબ, મારું એ કહેવાનું છે કે આપણો સમાજ એવો બને કે 25ની સામે 50 દીકરીઓ ઊભી હોય, પણ એના માટે તૈયાર આપણે થવું પડશે. એ આજના દરેક યુવા ધનને વંદન કે જેણે પોતાના પરિવારનું, સમાજનું અને આ રાષ્ટ્રનું નામ છે એ કંઈક અદગેરું અને ઊંચું કર્યું છે. અને એના પછીના વંદન એ દરેક દાતાશ્રીઓને વંદન. અને દાતા 2 રીતના હોય. એક એવા હોય કે જે દાનતથી આપે, દિલથી આપે, અને બીજા દાતા એવા હોય કે પરાણનું લખાવાનું થતું હોય પણ લખાવીને ભાગી જાય ને આપણને મળે નહીં. પણ આપણને પહેલા નંબરના દાતા મળ્યા છે. એટલા માટે કહેવાય કે તારો કે તેજસે ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રજપૂતે છીપે નહીં, દાતા છીપે નહીં, માંગન આયો. દાતાને ખબર પડે કે અહીંયા જરૂર છે અને સામેથી આપી દે. અને આ દાતા માટે તો ઘણું બધું કહી શકાય, પણ આજે એ ગમતી વાત થઈ કે અહીંયા નામ મને ભૂલાઈ ગયું કે એ સરદારધામના સ્થાપક ટ્રસ્ટી તરીકે મળ્યા આપણને. એક આપણા સમાજમાંથી, એક આપણામાંથી ફરીથી યોગદાન આપણે આપી શક્યા. અને એના પછીના વંદન આયોજક સમિતિને. છેલ્લા 2 મહિનાથી તો મને ખબર જ છે કે આ સરસ મજાનું કામ થઈ રહ્યું છે. ક્યાં ભાડે રાખવું, કોને રાખવા, કેમ ગોઠવવા, ક્યાં જમવાનું આપવું. અને એથી વિશેષ મારે આયોજક સમિતિને કેવું, તમે ગમે એટલું સારું કરો ને તો એ કોઈક હોય જ એવા કે આ વિડીયોગ્રાફી વાળા અહીંયા બરોબર રાખવાની જરૂર નહોતી, તમે ખોટા રાખી દીધા છે. આ થાંભલો અહીંયા માંડવાનો નહોતો, ઓલી બાજુ માંડવાનો, ઘણાય હોય. પણ મારે એક સરસ મજાનો સવાલ પૂછવો છે કે બહેનો દીકરીઓએ ગામડાની અંદર ગાય, ભેંસ ને બકરી ને બધું જે કંઈ પણ હશે એ તમે દોયું હશે, હા કે ના? તો એની અંદર આંચળમાંથી જ્યારે આપણે દૂધ દોતા હોય ને ત્યારે દૂધ નીચે પડે ને ત્યારે એની અંદર એક ઈતડી ચોટી હોય, એ ઈતડી ત્યાંથી ઉપર જવાનું કામ કરે. એ દૂધ પીવે કઈ વાંધો? એનો જન્મ જ લોહી પીવા માટે થયો હોય. સમજાય છે? આયોજક સમિતિને ફરીથી નતમસ્તક વંદન. આટલું સરસ મજાનું સુઘડ છેલ્લા 8 વર્ષથી આયોજન કરવું એ નાની માના ખેલ નથી. જમવાનું જાવ તો એની વ્યવસ્થા અલગ, અહીંયાથી જે વ્યક્તિઓ અંબાવે છે તેની વ્યવસ્થા અલગ, પાણી આપવાની વ્યવસ્થા અલગ, મહેમાનોને લાવવાની, લઈ આવવાની દરેક જાતની વ્યવસ્થા અલગ. અને એથી વિશેષ આયોજકને વિચાર આવ્યો હશે કે આપણે એવા ઇનામ દઈએ કે અહીંયા બેઠેલા દીકરા દીકરીઓ છે ને એને જોઈને એમ થાય કે નહીં, મારે લેપટોપ જોઈએ છે. અને લેપટોપ તમે જ્યારે તમારી કમાણીનું લેતા હોય ને સાહેબ ત્યારે, અને અહીંયા જ્યારે તમને તમારી એક શૌર્યતા અને વીરતા અને તમે તમારું સાહસ પ્રદાન કર્યું હોય, તમારું સામર્થ્ય હોય, અને એના બદલામાં મળતું હોય ને સાહેબ, એમાં બહુ ફેર છે. અને હું તો એમ કહું છું, અમારો બીજો અને ત્રીજો નંબર એટલા માટે આવતો કે અમને પહેલા નંબર આપવા વાળા આવા કોઈ દાતાશ્રીઓ, આયોજકો આવા આયોજકો નહોતા. અને તમારી પાસે તો સરસ મજાનો ઓપ્શન છે સાહેબ. મારી જીવનની અંદર લગભગ મેં
ઘણા બધા કાર્યક્રમ કર્યા હશે, જોઈ હશે, પણ આવું આયોજન અને એથી વિશેષ કે આવા સન્માન, દિલથી વંદન થાય કે નહીં આ વખતે પહેલો નંબર આવ્યો છે ને તો એ ટકી રહે, આવતી વખતે તે ટકી રહે. આવું સરસ મજાનું આયોજન છે. એટલે ફરીથી આ આયોજકોને પણ વધાવવાનું અને નતમસ્તક થવાનું મન થાય. પણ એથી મારે તમને વિશેષ વાત આગળ કરવી છે ત્યારે કે અહીંયા લગભગ બધા જ પરિવારના વ્યક્તિઓ ઉપસ્થિત છે. સ્નેહ મિલન એટલા માટે ન થતા હોય કે મારી જેવા સરસ મજાના કપડાં પહેરીને આવો, જમો, ગામની પંચાયત કરીએ, અને એથી વિશેષ કે કોની નવા જૂની થઈ, કોને ઇનામો મળ્યા, અને એથી વિશેષ કે આપણે જમીન છૂટા પડી જઈએ. અને થોડુંક જમણવારની અંદર પાછું એ તીખું હતું, ખારું હતું, ખાટું હતું, વ્યવસ્થિત નહોતું, એવી બધી આપણે પાછી તકલીફો કાઢીએ. પણ સ્નેહ મિલન સાહેબ એટલા માટે થતા હોય કે ગામની અંદરથી, તાલુકામાંથી કોઈ એવા ગંગા સ્વરૂપ બહેનો છે કે જેના જીવનનો ચિરાગ હંમેશાને માટે ઓલવાઈ ગયો છે. એ બહેનોના જીવનની અંદર અજવાળું કેમ પ્રગટાવી શકાય? ઘણા એવા દીકરા દીકરીઓ છે કે જેને ભણવું છે પણ ભણવા માટે આર્થિક સગવડતા નથી, તો એ દીકરાને દીકરીને કેમ ભણાવી શકાય? અને એથી વિશેષ કે ઘણાય કુટુંબની અંદર એવા સંતાનો, એવા ઘર છે કે જે માત્ર આજે મોટા વાળા છે, ઉત્તરાયણમાં કે ક્યાંય પણ કામરેજમાં જાઓ ને તો માત્ર 10x12 રૂમની અંદર રહે છે. એમાં માસ્ટર બેડરૂમ એ ત્યાં, એનું નાવાનું ધોવાનું, એનું બાળકોને રહેવાનું બધું ત્યાં. એવા લોકોને ખબર નથી કે આવતીકાલનું મારું ભવિષ્ય શું છે. ત્યારે એવા લોકોને હાથ પકડીને સરસ મજાની રોજગારી આપી શકાય. વર્ષોથી બે ભાઈઓ બોલતા ન હોય, બે સંપ્રદાય બોલતા ન હોય, ગામની અંદર કંઈક વાંધા વચકા હોય ત્યારે દરેકને દૂર કરી શકાય. આ સમાધાન, આ સરસ મજાનો મંચ છે ને, આ સ્નેહ મિલનનો મંચ એટલા માટેનો છે. પણ એથી વિશેષ મારે તમને સરસ મજાની એક રામાયણનો પ્રસંગ આપીને બે ભાઈઓ વચ્ચેના જે પ્રેમ હોય એ ઉત્કૃષ્ટ એનું ઉદાહરણ એક આપવું છે. કે રામાયણની અંદર એક મજાનો પ્રસંગ આવે છે કે રામાયણની અંદર જ્યારે 14 વર્ષનો વનવાસ પૂર્ણ થાય અને રામનું રાવણનું યુદ્ધ ચાલતું હોય ત્યારે 1, 2, 3, 4 કેટલા એવા બાણ મારે પણ રાવણ ઢળતો નથી. 31મું બાણ જ્યારે એની નાભીની અંદર લાગે છે અને એની અંદર જે કળશ હોય છે એ તૂટી જાય છે અને ત્યારે જામનગરનો જેમ કડો પડે અને એમ રાવણ હોય એ કકડ ભૂસ થઈને નીચે પડી જાય. અને ત્યારે રાવણ અત્યાર સુધી રામને વનવાસી કહીને બોલાવતા હતા. હવે એવું કે છે પ્રભુ શ્રી રામ, હું આ પડી ગયો, મારે એક તમને સવાલ પૂછવો છે. પ્રભુ શ્રી રામ એની બાજુમાં જાય છે અને એને કહે છે, રાવણ એવું બોલે છે કે હું 171 ફૂટનો રાવણ, આ કદાચ તમારા ધ્યાનમાં નહીં હોય, રાવણ 171 ફૂટનો હતો. આ બ્રહ્માંડ આખું મારાથી હારે, હું એની સામે જીતું, એની ઉપર અમારો આધિપત્ય જમાવું. આ 9 ગ્રહ કે જેને હું મારા ઢોલિયા બાંધું, આ શનિ કે જેની પનોતીથી આખી દુનિયા બીવે તે મારાથી સામું જોઈને ધરધરે, આ હિમાલય કે જેને હું મારા 2 હાથથી ઊંચો કરી દઉં. અને દેવી પાર્વતી હોય ને એ એવું કે હવે રાવણને કામ પડે તો મહાદેવ તમે ત્યાં જાજો, એના નહીં મોકલતા, કારણ કે એ આખું હિમાલય ઊંચો કરે છે. હું આવો શક્તિશાળી રાવણ કે આ પવનને વાવવું હોય ને તો પવન મને પૂછવું પડે જમણી બાજુ વાવ ડાબી બાજુ વાવ. આટલો શક્તિશાળી તેમ છતાંય તે આજે હાર્યો કેમ, મને એ ખબર નથી પડતી. ત્યારે પ્રભુ શ્રી રામે ખૂબ સરસ મજાનો જવાબ આપતા કહ્યું હતું કે જીતવું હોય ને તો ભાઈઓ ભેગા જોઈ, અને ભાઈઓ જેથી જુદા થાય ને તેથી દુનિયા આખાની અંદર તમારી હાર થાય અને થાય. જીતવું હોય ને દુનિયાની જગની સામે તો ભાઈઓ ભેગા જોઈ. આ સમાજે આ ઉદાહરણ ધ્યાનમાં રાખીને સમાજે એક થવું પડશે, નેક થવું પડશે, તો સમાજની વચ્ચે આ અનેક કામ થશે. આ સમાજ એટલે સરદાર સાહેબના વંશજો આપણે કહી શકીએ, વૈચારિક ક્રાંતિના વંશજો. અને સરદાર સાહેબના જીવનમાંથી અમુક એવા પ્રસંગો જે આપણને ખરા અર્થની અંદર જીવતા શીખવે છે. સરદાર સાહેબની મૂર્તિ જોઈને તો અંદરથી વંદન કરવાનું મન થાય જ, પણ એથી વિશેષ એના જીવનના અમુક એવા પ્રસંગો છે કે જેને હું તમને કહીશ ને તો તમને અંદરથી સમજાશે કે નહીં ખરેખર આપણે સરદાર સાહેબને આટલું બધું પ્રાધાન્ય કેમ આપીએ છીએ. એના જીવનનો સૌથી એવો પહેલો પ્રસંગ કે એના મોટા ભાઈનું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, VZ પટેલ, અને પોતાનું નામ, એનું નામ પણ VZ પટેલ થાય. એટલે પોતે જ્યારે 33 વર્ષની વયે વિદુર થયા અને ત્યારે નક્કી કર્યું કે હવે મારે વિદેશ જવું છે અને ભણવું છે અને મારે બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે, ત્યારે પોતે પાસપોર્ટ હોય એપ્લાય કરે છે 10,000 રૂપિયા દઈને. અને પછી જ્યારે પાસપોર્ટ એની ઘરે આવે ત્યારે કુરિયરની ઉપર લખ્યું હોય VZ પટેલ. એટલે મોટા ભાઈને એમ કે મારું નામ, મારું કુરિયર છે, ખોલે છે ત્યારે ખબર પડે છે કે નાનો ભાઈ વલ્લભ તો વિદેશ ભણવા માટે જાય છે. વલ્લભને વાત કરે છે કે ભાઈ મારે પણ જવું હતું, પણ આ સમાજની વ્યવસ્થામાંથી ક્યાંક હું જઈ ન શક્યો, પણ મારી ઈચ્છા હતી જવાની. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ તમારી ઈચ્છા હતી ને તો તમે જાઓ, તમારી જેટલી પણ સગવડતા હશે એ બધી જ હું કરીશ, ત્યાં ફીસ ભરવાની હશે એ હું કરીશ, ઘર પરિવારને સંભાળવાનો અહીંયા છે, એ દીકરાઓને એ બધાને હું સંભાળીશ, પણ તમે જાઓ. મોટા ભાઈને ભણવા માટે મોકલે છે. અને ત્યારે કોઈ વ્યક્તિ એને એવું પૂછે છે કે વલ્લભ તે આ શું કર્યું, તે તારો પાસપોર્ટ છે એ મોટા ભાઈને આપી દીધો?
ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ માટે પાસપોર્ટ નહીં, ભાઈ માટે પ્રાણ પણ આપવાના થાય તો સાહેબ આપી દેવાના હોય, કારણ કે એ આપણો છે, પોતાનો છે. જે લોહીનો હોગો ન થાય એ કોઈ દિવસ કોઈનો હોગો ન થાય. ઘણી વખત આપણને એમ થાય કે આપણે સમાજ સેવા કરવી છે, ત્યારે મને ગોવિંદ કાકા ધોળકિયા, આપણા સુરતના દગરાણી બિલ્ડર છે, એમનું એક વિધાન બહુ મજાનું યાદ આવે કે સેવા ખરેખર એને કહેવાય કે જે પેલી પરિવાર માટેની થતી હોય, બીજી સમાજ માટેની થાય અને પછી ત્રીજી રાષ્ટ્ર માટેની થાય. એટલે સૌથી પહેલા સેવા કરવાનો વિચાર આવે તો મારા પરિવારની અંદર મારો નાનો ભાઈ કે બેન છે ને એને કંઈક ઘટે છે ને તો સાહેબ એના દાણા પૂરો ને તો આધિપત્ય જમાવીને જે બેઠા છે ને એ તમારી જિંદગીની અંદર ક્યારેય ખૂટવા ન દે, કારણ કે એને ખબર છે કે તમને તમારે પેલો લોહી છે ને એ જ તમને વાલું છે. એના પછી મારો બીજો સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનો બીજો પ્રસંગ એવો કંઈક કેવો છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે સ્વતંત્રતાની સેનાની ચળવળો ચાલતી હતી ત્યારે કોઈ સ્વતંત્રતા સેની એને એવું કહે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ, આ જવાહરલાલ નહેરુ છે એ પોતાની આત્મકથા લખાવે છે, એને જેટલા પણ કામ કર્યા છે બધા લખાવે છે, ગાંધીજી છે એ પણ સત્યના પ્રયોગો આત્મકથા પોતાની લખે છે, તો તમે તો ખૂબ સરસ મજાના કામ કર્યા છે ઇતિહાસને ભેગું કરવા માટેના, અખંડિતતા માટેના, તો તમારે પણ લખવું જોઈએ. ત્યારે પણ સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે હું પટેલ સમાજનો, પાટીદાર સમાજનો દીકરો છું અને પાટીદાર સમાજનો દીકરો ઇતિહાસ લખવામાં નહીં, ઇતિહાસ રચવામાં માને. આ સરદારધામ તમે છેલ્લે જોવો છો ને 2016 એક સંકલ્પ હતો અને 2026 ની અંદર ક્યાં જઈ રહ્યું છે, આ એક સંકલ્પનું પરિણામ છે. અને એનાથી ત્રીજો મારે પ્રસંગ સરસ મજાનો કેવો છે કે 1800 પાદરના ધણી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી અને જ્યારે ભારત ભેગું કરવાની વાત આવતી હોય ત્યારે સરદાર વલ્લભભાઈ એમની પાસે પ્રસ્તાવ લઈને જાય છે અને પ્રસ્તાવની અંદર કહે છે કે 1800 પાદરના ધણી તમારે મને તમારું રાજ છે આપવાનું છે, કારણ કે દેશને આઝાદ કરવાનો છે, દેશને જે કટકા થઈ ગયા છે ને એને ફરીથી જોડવાનો છે. ત્યારે 1800 પાદરના ધણી કૃષ્ણકુમારસિંહજી એવું કહે છે કે સાઈન તો કરી દઉં, 2 મિનિટની વાર છે, કારણ કે આ મારો જ વારસો છે, મને જ મળ્યો છે, પણ આની અંદર રાણીનો દાયજો પણ છે, રાણીનો કરિયાવર પણ છે, મારે એક વખત એમને પૂછવું પડશે. સરદાર વલ્લભભાઈ પટેલ કે છે જેવી તમારી આજ્ઞા. ત્યાં બેઠા હોય અને એક વ્યક્તિ, એક સેવક નોકર હોય એને મોકલે છે અને રાણીને એવું કહે છે કે રાણીબા, દેશ આઝાદ થાય છે, આપણું રાજ છે એ જાય છે અને રાજા સાહેબે તમને કેવડાવ્યું છે કે આ દેશનો જે હિસ્સો ભેગો થવા જઈ રહ્યો છે એમાં આપણે આખું રાજ આપી દઈએ છીએ, પણ એની અંદર તમારો દાયજો, તમારો કરિયાવર પણ છે, એનું શું કરવાનું છે? ત્યારે આ દેશની જનની, આ જે જગત જનની તમે નામ આપ્યું છે ને એ સાર્થક એટલા માટે છે કે આ દેશની જનની કરિયાવરો, પોતાનો જે સામાન હોય છે ને એને એવું કહે છે કે આખો હાથી સજાવીને જતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય. આ એટલા માટે નારી જે શક્તિ છે, દેશની જનની છે, એને એટલા માટે સર્વોચ્ચ આપણે સ્થાન આપ્યું છે.